આજના આખા દિવસના મુખ્ય અને મોટા અને તમારા જાણવા જેવા મહત્વના સમાચાર ક્યાં છે એ બધા વિશે આજે આપણે આજના વિડીયોમાં ટૂંકમાં ચર્ચા કરી લે. અને શરૂઆત આપણે મોંઘવારીથી કરીએ તો હોળી અને ધૂળેટી પહેલા જે કમર્શિયલ ગેસ સિલિન્ડર છે એમાં 6 રૂપિયાનો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. જાણીતું છે કે જે 19 કિલોના કમર્શિયલ ગેસ સિલિન્ડર છે તેમાં જ વધારો કરવામાં આવ્યો છે. જે ઘરેલું ગેસ સિલિન્ડર છે જે 14 કિલોના આવે છે તેના ભાવમાં કોઈ પણ વધારો કે ઘટાડો નથી કરવામાં આવ્યો. પરંતુ ખાસ વાત એ છે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં આ જે કમર્શિયલ ગેસ સિલિન્ડર છે તેમાં 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ માર્ચ મહિનાની શરૂઆતમાં જ આ જે ગેસ સિલિન્ડર છે તેના ભાવમાં 6 રૂપિયા વધારી દેવામાં આવ્યા છે. હવે ગરમી માટે તૈયાર રહેજો, કારણ કે હવે ટૂંક સમયની અંદર જ ઉનાળો આપણી પાસે આવવાનો છે. આમ જોવા જઈને તો અત્યારથી જ ગરમી પડી રહી છે. કેટલાક વિસ્તારોમાં એટલે કે અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા જિલ્લાઓમાં તો 30 થી 36 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય છે. પરંતુ એવામાં હવે હવામાન વિભાગે કહ્યું છે કે ટૂંક સમયની અંદર જે છે એ વાતાવરણમાં પલટો આવશે અને 2 થી 3 ડિગ્રી હજુ પણ તાપમાન વધવાનું છે. માર્ચની શરૂઆતમાં થઈ શકે છે. પરંતુ બીજી બાજુ જો જોવા જાય તો રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને પંજાબના કેટલાક વિસ્તારોમાં અચાનક જ આજે વાતાવરણ બદલાઈ ગયું હતું, જેને જ કારણે ત્યાં વરસાદ પડ્યો હતો. પરંતુ વરસાદ પડવાને કારણે જે ઉનાળો પાક વાવવા માટે જે વાવણી કરવામાં આવી હતી તેમાં થોડું નુકસાન ગયું છે. હવે એક તરફ ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ હિમાચલ પ્રદેશમાં વરસાદને લઈને 2 દિવસનું એટલે કે આવનાર 2 દિવસ માટે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. જાણીતું છે કે છેલ્લા 4 દિવસથી જે હિમાચલ પ્રદેશનું તાપમાન છે એ તો ઘટી જ રહ્યું છે, સાથે જ મુસળધાર વરસાદ પણ પડી રહ્યો છે અને આને જ કારણે અનેક જગ્યા પર પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે, જેના વિડીયો પણ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકતા હશો. આટલું જ નહીં, એવું કહેવાય રહ્યું છે કે આવનાર 2 દિવસમાં પણ હજુ પણ ભારે વરસાદ થઈ શકે એવી શક્યતા દર્શાવવામાં આવી છે. પરંતુ 5 તારીખથી જે છે હિમાચલ પ્રદેશનું વાતાવરણ સુધરી જશે અને ધીરે ધીરે જે ઉનાળાની શરૂઆત છે એ પણ થઈ જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે 3 દિવસ માટે આવવાના હતા, પરંતુ હવે કાર્યક્રમમાં થોડો ચેન્જ થયો છે અને હવે પોતે 3 દિવસ માટે નહીં પરંતુ 2 દિવસ માટે આવશે. આજે સાંજે તેઓ જામનગર પહોંચશે. આવતીકાલે પ્રાણી સંગ્રહાલય અને રેસ્ક્યુ સેન્ટર વનતારાની મુલાકાત લેશે. વનતારામાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બપોરે તેઓ સોમનાથ જશે. સોમનાથમાં દર્શન કરીને સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજરી પણ આપશે. સોમનાથના દર્શન થયા બાદ સાસણ વાઇલ્ડ લાઇફ કોન્ફરન્સમાં પણ તેઓ ભાગ લેશે અને આ બાદ સાસણથી રાજકોટ ને રાજકોટથી પછી ફરી એકવાર તેઓ દિલ્હી પહોંચશે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અત્યારે ગુજરાત પ્રવાસે છે અને તેમને ગુજરાતમાં જે ટ્રેનના મહત્વના પ્રોજેક્ટ ચાલે છે ને તેમની સમીક્ષા પણ કરી હતી. રેલ મંત્રીએ અમદાવાદ મુંબઈ વચ્ચે બની રહેલા દેશના પ્રથમ બુલેટ પ્રોજેક્ટની કામગીરીની પણ સમીક્ષા કરી હતી, જેની માહિતી આપતા તેમણે કહ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ઝડપથી થઈ રહી છે અને 360 કિલોમીટરનું કામ પૂરું પણ થઈ ગયું છે. અત્યારે હાલમાં 2.5 વર્ષનો વિલંબ થઈ રહ્યો છે, પરંતુ ગુજરાતમાં બુલેટ ટ્રેનના ઇલેક્ટ્રિફિકેશનનું કામ જે છે એ 97% પૂરું કરી નાખવામાં આવ્યું છે. આ સાથે તેમણે ગુજરાતમાં ટ્રેનના વિકાસની વાત કરી અને એમ પણ કહ્યું કે કોંગ્રેસના શાસનકાળ કરતા 29% વધુ રેલ બજેટ જે છે એ ફાળવવામાં આવ્યું છે અને આ જ કારણે ગુજરાતમાં જે રેલ છે તેનો વિકાસ પણ ઘણો થયો છે અને તેમના કામગીરીના વખાણ પણ કર્યા હતા. તમે જે રસ્તા રોજ જ જતા હોય અને અચાનક જ ત્યાં રાતોરાત સ્પીડ બ્રેકર બનાવવામાં આવે અને સ્પીડ બ્રેકર પણ કંઈ જ વિચાર્યા વગર બનાવવામાં આવે તો શું થાય? કોઈનું મોત જ થાય ને. રાજકોટમાં આ જ થયું છે. રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં અચાનક જ તંત્રએ સ્પીડ બ્રેકર બનાવી નાખ્યું. હવે સ્પીડ બ્રેકર બનાવી નાખ્યું એમાં કોઈને પ્રોબ્લેમ નહોતો, પરંતુ જે સફેદ પટ્ટા મારવામાં આવે એ સફેદ પટ્ટા માર્યા નહીં, જેથી રાત્રે 2 સગીર જ્યારે પોતાનું બાઇક લઈને નીકળ્યા હશે ત્યારે તે સ્પીડ બ્રેકર જોયા વગર જ તેમને ગાડી ભગાડી હતી, જેના જ કારણે સ્પીડ બ્રેકર વચમાં આવતા તેમનું અકસ્માત થયું હતું. અકસ્માતમાં જે બંને સગીરો હતા તે બંને વીજ પોલ સાથે અથડાયા હતા. એમાંથી એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે બીજો વ્યક્તિ અત્યંત ગંભીર હાલતમાં છે. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલનો જે કાંડ થયો એ પછી જે છે સરકારે અત્યારે એક્શન મોડમાં આવી ગઈ છે અને અત્યારે જે છે રાજકોટની શાંતિ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને હોસ્પિટલને PMJY યોજના હેઠળથી 6 મહિના માટે સસ્પેન્ડ પણ કરી દેવામાં આવી છે. આટલું જ નહીં, શાંતિ હોસ્પિટલને 23.15 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારી દીધો છે. એવું કહેવાય રહ્યું છે કે હોમ પોર્ટલ ઉપર રજીસ્ટર થયેલા ડોક્ટરો ત્યાં હાજર નહોતા અને જે હોસ્પિટલના બ્લડ રિપોર્ટ છે તેમાં પણ પ્રિન્ટમાં ગોટાળા નીકળ્યા હતા અને જે એક્સરે મશીન છે એ જનરલ વોર્ડમાં મૂકી રાખવામાં આવ્યું હતું અને જે ડોક્ટરનું પોર્ટલમાંથી નામ દૂર થઈ ગયું હતું એ જ ડોક્ટર અત્યારે હોસ્પિટલમાં સર્જરી કરી રહ્યા હતા. આટલું જ નહીં, હોસ્પિટલને લઈને વધુ એક બેદરકારી સામે આવી છે. એવું કહેવાય રહ્યું છે કે હોસ્પિટલમાં નીચે આવેલું જે મેડિકલ સ્ટોર છે એ હોસ્પિટલના CCTVને એક્સેસ કરે છે અને આ જ કારણે CCTVની સુરક્ષાને લઈને પણ સવાલ ઊભા થયા છે.
આ સાથે જે મેડિકલ સ્ટોર હતું એ કોઈ બીજા વ્યક્તિના નામ પર રજીસ્ટર હતું, પરંતુ મેડિકલ સ્ટોર અત્યારે કોઈ બીજી જ વ્યક્તિ ચલાવી રહ્યું છે અને એવું કહેવાય રહ્યું છે કે આ બાબતે પણ આગળ જતા સરકાર એક્શન લઈ શકે છે. હવે આમ તો ઉનાળાની શરૂઆત થશે, પરંતુ હવે ઘેડ વિસ્તાર છે ને એને પોતાની રીતે ચોમાસાની તૈયારી કરી નાખી છે. હવે આગળના સમયમાં ઘેડ પંથકમાં પૂર નહીં આવે એના માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. બજેટમાં ઘેડ પંથકને પ્રાધાન્ય આપી 1500 કરોડનો પ્લાન તૈયાર કરાયો છે, જેની કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ માહિતી આપી છે. જેમાં આગળના સમયમાં જે નદી છે એને હજુ ઊંડી બનાવવામાં આવશે, જેના કારણે આગળના વિસ્તારમાં જે 10 થી 15 કિલોમીટર વિસ્તારમાં જે પાણી ભરાઈ જાય છે ખેતરમાં, એ હવે આગળના સમયમાં નહીં ભરાય. ટ્રમ્પ જ્યારથી ફરીથી રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી ઘણા મોટા નિર્ણયો લઈ રહ્યા છે અને અત્યારે એવું લાગી રહ્યું છે કે અમેરિકા અને યુક્રેનની જે મિત્રતા છે એ પણ તૂટી શકે છે. ગઈકાલે વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં યોજાયેલી ટ્રમ્પ અને ઝેલેન્સ્કીની બેઠકમાં આ બંને નેતાઓ વચ્ચે ભારે મતભેદ થયો હતો અને ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. એટલું જ નહીં, ઝેલેન્સ્કી બેઠક છોડીને પણ ચાલ્યા ગયા હતા અને યુદ્ધ સમાપ્તિ અને ખનીજ કરાર માટે આજે બેઠક મળી હતી તેમાં ટ્રમ્પે કહ્યું છે કે ઝેલેન્સ્કીનો જે વ્યવહાર હતો એ અપમાનજનક હતો અને આ કારણે તેમને ખરી ખોટી પણ સંભળાવી હતી. સાથે અમેરિકાએ એવો પણ દાવો કર્યો છે કે યુક્રેન જે છે એ ત્રીજા વિશ્વયુદ્ધને આમંત્રણ આપી રહ્યું છે. આ બેઠકમાં ટ્રમ્પનું એવું કહેવું છે કે અમેરિકાએ તેમને પૈસા આપીને અને શસ્ત્ર આપીને જે મદદ કરી છે તેના બદલામાં જેટલું પણ યુક્રેનની ખનીજ સંપત્તિ છે ને એ બધી જ સંપત્તિ યુક્રેન જે છે એ અમેરિકાને સોંપી દે, પરંતુ આ બાબતે જે યુક્રેન છે ના કહી રહ્યું છે. આખી દુનિયામાં ત્રીજું વિશ્વયુદ્ધ થવાનું છે એવી માહિતી આપણી સામે આવે છે, પરંતુ બીજી બાજુ અત્યારે ઇઝરાયલ અને હમાસ બંને યુદ્ધ વિરામ કરવાની વાતો તો કરે છે, પરંતુ આ વાટાઘાટો પણ ક્યાંક ને ક્યાંક ખોટી અથવા તો નિષ્ફળ જતી હોય ને એવું લાગી રહ્યું છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે થોડા સમય પહેલા યુદ્ધ વિરામ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે જે વાટાઘાટો થઈ છે એમાં હમાસે સત્તાવાર રીતે કહ્યું છે કે અમારી વાટાઘાટો જે થઈ છે એ નિષ્ક્રિય છે અથવા તો નિષ્ફળ ગઈ છે. હવે જો આવું નવું રહેશે તો આગળના સમયમાં ઇઝરાયલ ફરી એકવાર હમાસ એટલે કે ગાઝા પટ્ટી ઉપર હુમલો કરી શકે છે, જેનાથી હજુ પણ લાખો લોકોના મૃત્યુ થાય તેવી શક્યતાઓ છે. ત્યારે આ બાબતને તમે કેવી રીતના જુઓ છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.